ઓકે, શું નામ છે તમારું? હું બીજેપી કાર્યકર્તા જામનગરથી સરદાર સાહેબના ચરણોમાં મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું તથા ભાવાંજલિ આપું છું. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. જે રીતે વિકસિત ભારતનું સ્વપ્ન લઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગળ વધી રહ્યા છે, તેમના કાર્યોમાં તમામ દેશવાસીઓ જે સહયોગ આપી રહ્યા છે તે બદલ એક ભારત દેશના નાગરિક તરીકે, બીજેપી કાર્યકર્તા તરીકે હું તમામ દેશવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તથા રાજકોટમાં જે આ સરદાર સાહેબના ભાવાંજલિનો, નમનજલિનો જે કાર્યક્રમ યોજાણો તે બદલ તમામ બીજેપી મોરચાનો તથા તમામ જે સરકારી તંત્ર છે, પોલીસ તંત્ર છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તથા સ્કૂલના તમામ શિક્ષકોનો, તમામ વિદ્યાર્થીઓનો, યુનિવર્સિટીનો, કોલેજ તરફથી જે સહયોગ મળ્યો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે વિકસિત ભારતનું સ્વપ્ન લઈને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગળ વધી રહ્યા છે, વિશ્વમાં પણ તેમનું સૌથી વધારે બહુમાન થઈ રહ્યું છે, તે બદલ એક બીજેપી કાર્યકર્તા તરીકે હું જયસુખ ગોરધનભાઈ રાખસિયા, બીજેપી કાર્યકર્તા જામનગરથી તમામ દેશવાસીઓનો તથા ગુજરાત બીજેપી મોરચાનો તથા તમામ ગુજરાતના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે વિકસિત ભારતનું સ્વપ્ન એ 2047માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે, તેને સહકાર આપવા માટે અને સહયોગ આપવા માટે તમામ દેશવાસીઓ જે સહયોગ આપી રહ્યા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ શુભ અવસરે 150મી સરદાર સાહેબની જે જન્મ મહોત્સવ છે તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડીને દેશના તમામ સરદાર ગૃહમાં પણ અને તમામ યુનિવર્સિટીઓ, કોલેજમાં તથા તમામ જગ્યાએ જે કાર્યક્રમો યોજાયા છે તેમાં તમામ દેશવાસીઓ સહયોગ આપ્યો છે, તે બદલ એક બીજેપી કાર્યકર્તા તરીકે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ.